નમસ્કાર, ગુજરાત હવામાનના સમાચાર સાથે હું છું ભગવતી વિશાવડિયા। રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમુક વિસ્તારમાં ખૂબ ભારે વરસાદને લીધે તબાહી જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને રાજ્યમાં હજુ પણ અતિ ભારે વરસાદની હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે છેલ્લા 2 દિવસથી રાજ્યની વાત કરીએ તો વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી જોતા પ્રશાસન પણ સતર્ક થઈ ગયું છે। રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહીને લઈને એનડીઆરએફની 12 ટીમો સજ્જ કરાયું છે। રાજ્યમાં વિવિધ સ્થળો પર એનડીઆરએફની જે 12 ટીમો છે તે ડિપ્લોય પણ કરાય છે ત્યારે વડોદરા અને ગાંધીનગર ખાતે પણ એનડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય રખાય છે। જે પ્રમાણે આગાહીકાર છે આગાહી કરી રહ્યા છે ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રનો જે અમુક વિસ્તાર છે દરિયાકાંઠોનો ત્યાં ખૂબ વરસાદ વરસી રહ્યો છે અને તબાહી જેવા અને પૂર જેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ખાસ કરીને મેંદરડા સાઈડનો જે ગીરનો વિસ્તાર છે, સૂત્રાપાડા સાઈડનો વિસ્તાર છે, ગીર સોમનાથ જિલ્લામાં પણ ખૂબ વરસાદ વરસી રહ્યો છે, કેશોદમાં પણ ખૂબ વરસાદ વરસ્યો અને આના કારણે છે ઠેર ઠેર પાણી ભરાયા છે। જળસંચયો છે તે પણ ખૂબ વધારે પ્રમાણમાં ત્યાં પાણી આવી જતા પૂરની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે ભારે વરસાદમાં લોકોને છે તાત્કાલિક રાહત મળે અને બચાવ કાર્યની મદદ મળી રહે તે માટે ખાસ કરીને સુરત, વલસાડ, ગાંધીનગર, પોરબંદર, દ્વારકા, અમરેલી, ભાવનગર, પાટણ, કચ્છ અને રાજકોટ ખાતે એનડીઆરએફની એક ટીમો પણ તૈનાત કરાઈ છે। છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ જ્યાં વરસી રહ્યો છે તેવા જિલ્લાઓમાં પણ એનડીઆરએફની ટીમો છે તૈનાત કરાઈ છે। બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે મધ્ય ગુજરાત અને અમદાવાદ તથા ગાંધીનગરમાં વરસાદ આવી શકે છે તારીખ 31 ઓગસ્ટ સુધીમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। તેમણે આગાહી કરતા કહ્યું છે કે મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તથા નર્મદા નદી બે કાંઠે વહેવાની શક્યતા છે જેના પગલે સરદાર સરોવર ડેમમાં પાણીનું સ્તર વધી શકે છે। ખાસ કરીને ગણેશ ચતુર્થી અને પર્યુષણના દિવસોમાં વરસાદ મન મૂકીને વરસવાની શક્યતા રહેશે। આમ જોઈએ તો જે જન્માષ્ટમીનો તહેવાર હતો ત્યારે પણ વરસાદ વરસ્યો હતો। આગલા દિવસોમાં જ્યારે ગણેશ ચતુર્થી છે ત્યારે પણ વરસાદ છે આવવાની સંભાવનાઓ છે। સપ્ટેમ્બરની વાત કરીએ તો સપ્ટેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં સમી અને હારીજ અને મહેસાણા તથા બનાસકાંઠાના જે ભાગો છે ત્યાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તેવી આગાહી પણ હવામાન વિભાગે કરી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમ હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે જે મહારાષ્ટ્રના કાંઠે પહોંચીને વધુ મજબૂત બની છે અને ગુજરાતમાં ભારે વરસાદ લાવી રહી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 5 થી 10 ઇંચ વરસાદ એનાથી પણ વધારે નોંધાયો છે ઘણી જગ્યાએ। ત્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતા રહેલી છે। 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે એટલે કે જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી અને જે પ્રમાણે તારીખો જાહેર કરાઈ હતી એ પ્રમાણે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસવાની પૂરેપૂરી શક્યતાઓ છે। 22 ઓગસ્ટ એટલે કે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરાઈ છે। રાજ્યના બાકીના જે જિલ્લા છે તેમાં પણ દિવસોમાં હળવા અને મધ્યમ વરસાદો પડી શકે છે। પવનની જે મહત્તમ ગતિ છે 40 કિલોમીટર પ્રતિ કલાક પણ રહી શકે છે। ખાસ કરીને આપણે 24 ઓગસ્ટની વાત કરીએ તો 24 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર અને હવેલી, અમરેલી અને ભાવનગર જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। તો આગામી 7 દિવસ એટલે કે 21 થી 27 ઓગસ્ટ સુધીનું જે અઠવાડિયું છે તે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરાઈ છે। આજે રાજ્યના અનેક રાજ્યમાં જે જિલ્લાઓ છે તેમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। માછીમારોને પણ આગામી દિવસો માટે દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે કારણ કે અત્યારે છે કુલ 5 સિસ્ટમ છે સક્રિય હોવાથી રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ વધુ વરસવાની વરસાદની જે સંભાવનાઓ છે। આમ જોઈએ તો ખેડૂતોની જે રાહત એ પૂર્ણ થઈ પરંતુ જો વધારે વરસાદ વરસશે તો ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાશે। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।